નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। ઇન્ડોનેશિયામાં ફરી ધરાધ્રુજી, તાલાઉદ ટાપુઓ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ। પીએમ મોદીનું આજે અમદાવાદમાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે મેગા રોડ શો, બપોરે 3 વાગે ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન। વાઇબ્રન્ટ ગુજરાત માટે ગાંધીનગરમાં ભવ્ય શણગાર, મહાત્મા મંદિર, દાંડી કુટીર પર લગાવાઈ મૂનલાઇટ। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓની ધરા ફરી એકવાર ધ્રુજી છે। નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ છે। આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા। જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક વખત ભૂકંપ આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઇમારતો અને દુકાનોને નુકસાન થયું છે। વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાતની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું। આજે વડાપ્રધાન મોદી 3 વાગે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત તેઓ યુએઈ પ્રમુખ સાથે મેગા રોડ શો પણ યોજશે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આ મેગા શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શો દરમિયાન 15 સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ 10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। 10મી જાન્યુઆરી ના રોજ સાંજે 5 વાગે પીએમ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ લીડર્સ સાથે ચર્ચા સત્રમાં પણ ભાગ લેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવવ્રત તથા CR પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આવકારવા ગાંધીનગર સજ્જ થયું છે। આ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર, દાંડી કુટીર અને ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગાંધીનગરને રંગબેરંગી મૂનલાઇટથી દુલ્હનની જેમ 16 શણગારોથી સજાવાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને તેમજ દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે। કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સિટી સર્કલ, ચ રોડ, ઘ2 સર્કલ, રક્ષા શક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગબેરંગી મૂનલાઇટ અને વિવિધ થીમ આધારિત રોશની લેઝરથી લાઇટથી શણગારવામાં આવી છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ભવ્ય શણગારથી ગાંધીનગરમાં ભવ્ય સજાવવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરમાં રંગબેરંગી મૂનલાઇટથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સાથે જ વિદેશ મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10 જાન્યુઆરીના રોજ 2024ના 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે। કાર્યક્રમના મુખ્ય સ્થળ જેમ કે
મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સિટી સર્કલ, ચા રોડ, ઘ2 સર્કલ, રક્ષા શક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગબેરંગી મૂનલાઇટ અને વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ આરબ અમીરાતના વડા શેખ મોહમ્મદ બિન ઝાયદના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહ, પ્રદેશ સહકોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ, સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, મહાનગરના પદાધિકારી, કોર્પોરેશનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નિરીક્ષણ કરી સૂચનો આપી હતી. એરપોર્ટથી ગાંધીનગર સુધીનો રોડ શો આજે યોજાવાનો છે. દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદ્ઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત વેળાએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાતમાં 136 દેશના પ્રતિનિધિઓ માટે વાઇબ્રન્ટ ઇન્ડિયા થાળી તૈયાર કરવામાં આવી છે. આ થાળીની ખાસ વાત એ છે કે તેમાં માંસાહારી ભોજન પીરસવામાં આવશે નહીં. ગાંધીનગરમાં 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 136 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. તેમને મહાત્મા મંદિરમાં વિશેષ શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે. પ્રખ્યાત લીલા હોટલ દ્વારા આ સમિટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખાસ કરીને ગોલ્ડન કાર્ડ ધારકોને 4,000 રૂપિયાની વાઇબ્રન્ટ ભારત થાળી પીરસવાની છે, જેમાં 10મી જાન્યુઆરીના પ્રથમ દિવસના લંચને ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, જેમાં વાઇબ્રન્ટના મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજનનો સ્વાદ માણવા મળશે. સાંજે મહેમાનોને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે, જેમાં ખીચડી, કઢી સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. જ્યારે 11મી જાન્યુઆરીએ મહેમાનોને ખાસ બાજરીમાંથી તૈયાર કરવામાં આવેલી મિલેટ્સ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે. Yes, at Mahatma Mandir Convention and Exhibition Center, by the Leela, we serve the pure vegetarian food which has been crafted to ensure a low carbon footprint and bring it a carbon neutral event. The key is to that the chef curate the menu painstakingly to satiate and satisfy your palate. વાઇબ્રન્ટ સમિટમાં સાંજના સમયે મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય સુધી ચાલનારા કાર્યક્રમમાં મહેમાનો રોજ લંચ અને ડિનરમાં અલગ અલગ પ્રકારની વિશેષ વાનગીઓનો આનંદ માણશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે. આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે. આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે. આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોલ્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ ARC ટેન્ડરના કોન્ટ્રાક્ટર RKC ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્કલ્પચર લગાવવામાં આવશે, વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિચ બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે. અને તેનો જે કરાર છે MOU કરવામાં આવ્યું છે, PPP ધોરણે વિકસાવવામાં આવ્યું છે, એ 15 વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે. શહેરીજનોને રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન થાય તે માટે ફૂટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ આઇકોનિક રોડ બન્યા બાદ આગામી દિવસોમાં શહેરમાં બીજા પણ રસ્તાઓ બનાવવા વિચારણા કરવામાં આવશે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તમિલનાડુ સરકારની ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ 2024માં 6.64 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થયા. આ સમિટ 2 દિવસ સુધી ચાલી હતી. તામિલનાડુમાં ઉર્જા, ઉદ્યોગ અને IT અને ડિજિટલ સેવાઓ, હાઉસિંગ અને શહેરી વિકાસ અને MSME ક્ષેત્રોમાં રોકાણ થયું છે. સમિટમાં 30 દેશોએ ભાગ લીધો હતો. તામિલનાડુનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો અને માઇક્રોચિપ ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર છે. નવા રોકાણથી રાજ્યમાં 27 લાખ નોકરીઓનું સર્જન થશે. હવે વાત કરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા ગુજરાતના ભાવનગરના એક જ્વેલરે ચાંદીની વીંટી સ્વરૂપે મંદિરની લઘુચિત્ર પ્રતિકૃતિ બનાવી છે. આ વીંટી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે, જેને 24 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ભાવનગરના જ્વેલર જય લંગાનિયા દ્વારા આ વીંટી ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવી છે. આ વીંટીનો બજાર ભાવ 8,600 રૂપિયા છે. જય લંગાનિયાએ અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન બનાવનાર જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સીમપુરાને ચાંદીની વીંટી भेंटમાં આપવાની ઈચ્છા व्यक्त करी है. मैंने एक राम मंदिर की मूर्ति बनाई है चांदी की वींटी में, जिसमें गोल्ड वर्क किया है. आगे हनुमान जी की एक मूर्ति भी है जो राम दरबार में आगे होती है. और ये 24 ग्राम की वींटी बनी है, प्योर चांदी की है. बनाने में मुझे 22 दिन लगे हैं. उसमें प्योर चांदी का बना है, थोड़ा कंप्यूटर वर्क भी है अंदर. और मंदिर को छोटा करने में थोड़े ज़्यादा दिन लग गए रिंग के ऊपर में. ये वींटी है वो मैं चंद्रकांत भाई सोमपुरा को देना चाहता हूँ, जो राम मंदिर का डिज़ाइनिंग किया है. और उसने बहुत सारे मंदिर बनाए हैं, 130 मंदिर, और जिसमें सोमनाथ मंदिर है और स्वामीनारायण मंदिर है, बहुत सारे अलग अलग मंदिर बने हैं. उसको मैं देना चाहता हूँ. અયોધ્યામાં વારાણસીની સુપારી અને પાનની માંગ વધી રહી છે. સમગ્ર વારાણસીમાં પાન વેચનારાઓને અયોધ્યામાંથી પાન અને સુપારીના ઓર્ડર મળી રહ્યા છે. વારાણસીના લોકો ઉત્સાહિત છે, કારણ કે ધાર્મિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતા સુપારી અને પાન તેમના શહેરથી અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. मंदिर जैसे बन गया है, बाहरी बहुत आने लगे हैं. बनारस में पान खाने लगे हैं. बनारसी पान फेमस है ही है. और थे के पान बनारस वाला
और मंदिर बन गई, विश्वनाथ जी बन गया, अब ओपनिंग होने वाला है 22 जनवरी को अयोध्या का, और ऑर्डर भी आने लगा हम लोग का है, बाहरी बहुत आने लगे गेस्ट। अयोध्या से भी आपको ऑर्डर मिल रहा है? हाँ, 200-300 पान अभी ऑर्डर मिल रहा है डेली। हर कस्टमर अलग अलग, कोई मीठा पान कोई खाना है, कोई सादा खाता है, हर तरह का पान खाने वाले लोग हैं। काशी का जो पान है वो विश्व प्रसिद्ध है, इसमें कोई शंका नहीं है, और दूर दूर से लोग यहाँ पान का आनंद लेने आते हैं। और वैसे भी पान एक ऐसी वस्तु है कि जो हर पूजा पाठ की सामग्री में सर्वप्रथम प्रयोग की जाने वाली वस्तु है पान। निश्चित रूप से काशी का पान अगर अयोध्या जा रहा है तो ये हमारे काशी के लिए नहीं, पूरे विश्व के लिए बड़े गौरव की बात है। વૃંદાવનના બાકે બિહારી મંદિરના પૂજારી ગોપી ગોસ્વામીએ અયોધ્યાના રામ મંદિરને ચાંદીની વાંસળી, શંખ, ઈતર અને કેટલાક ઝવેરાત ભેટ કરવાના છે। બાકે બિહારી મંદિરમાં સોમવારે સવારે અનેક ભક્તોની હાજરીમાં ભેટ વસ્તુઓની નાની પૂજા કરવામાં આવી હતી। આ બાકે બિહારી મંદિર પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ સાથે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે। નવા રામ મંદિર માટે 14 જાન્યુઆરીએ અયોધ્યામાં ભેટની વસ્તુઓ મોકલવામાં આવશે। वृंदावन और अयोध्या में कोई भेद नहीं है, दोनों ठाकुर की लीला स्थली हैं। वो भगवान राम की है, ये ठाकुर कन्हैया की, हरदास के लाड़ले श्री बांके बिहारी जी की वो है। तो ये तो ब्रजवासियों के लिए अति उत्साह का विषय और हर्ष का विषय है कि रामलला अपने मंदिर में विराजने जा रहे हैं। तो इसी प्रारूप में ठाकुर जी को एक यहाँ की बांसुरी और ठाकुर जी का इत्र और एक शंख जिससे रामलला की आरती होगी, वो शंख और ठाकुर जी के हार, सुंदर हार यहाँ से भेजे जा रहे हैं। 22 तारीख के दिन जिस दिन रामलला अपने भव्य मंदिर में विराजेंगे, उस दिन बांके बिहारी मंदिर की शोभा देखने लायक होगी। उस दिन मंदिर ने विशेष व्यवस्था करी है, जो मंदिर के मेन द्वार पे रंगोली सजाई जाएगी, ठाकुर जी के मंदिर को बहुत सुंदर तरीके से सजाया जाएगा। उसका उल्लास देखने लायक होगा कि ब्रजवासियों का उत्साह का प्रतिनिधित्व बांके बिहारी मंदिर करेगा। દસમી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે। નરેન્દ્ર મોદી ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા છે। જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમનું સ્વાગત માટે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ પણ આવી પહોંચ્યા હતા। એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના રોડ શોને લઈને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ દેશ વિદેશના વડાપ્રધાન પણ આવશે અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે। સાથે જ આજે તેમને પીરસવા માટે ઇન્ડિયન થાળી પણ તૈયાર કરવામાં આવી છે। વાઇબ્રન્ટ સમિટને 2024ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતના પ્રવાસે છે। ત્યારે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત વિવિધ કંપનીઓના સીઈઓ સાથે 1-to-1 બેઠક માટે આવી પહોંચ્યા છે। આ બેઠકનો દોર બપોરના 1 કલાક સુધી ચાલશે। ત્યારે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવા માટે રવાના થશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરની મુલાકાતે છે। પાટનગર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર ખાતે આજે તેઓ આવી પહોંચ્યા છે। અહીંના જે કહી શકાય કેમેરામેનનો કોઈ દ્રશ્યો દેખાડશે। અહીંયા જે આ મહાત્મા મંદિર જે છે ત્યાં તમામ જે પ્રકારની જે કહી શકાય કે તૈયારીઓ થઈ ગઈ છે। ત્યારે આજે વિધિવત રીતે કહી શકાય કે ગ્લોબલ સમિટનો જે કહી શકાય પ્રારંભ થઈ શક્યો એવું કહી શકાય। એટલા માટે આજે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જે છે અહીંયા મહાત્મા મંદિર ખાતે ખાસ બેઠક કરવાના છે। આજની જે બેઠક છે એમાં કેટલીક કંપનીઓ, જે મહત્વની કંપનીઓ છે દેશની અને દેશની બહારની, એના સીઈઓ જે ઉપસ્થિત છે એની સાથે 1-to-1 બેઠક કરવાના છે। ત્યારે જે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે આજે જે વડાપ્રધાન મોદીની સાથે લેસ્ટ તિમોર દેશના વડા પણ આવ્યા છે। ત્યારે આજની ચોક્કસથી કહી શકાય કે મહત્વની મિટિંગ રહેશે અને જે પ્રમાણે 2047નો જે વિકસિત ભારતનો જે મેપ છે એના સંદર્ભમાં જે કહી શકાય કે આ વાઇબ્રન્ટ ગુજરાત જે છે અમૃતકાળ પછીનું જે પહેલું આજે વાઇબ્રન્ટ ગુજરાત જે છે સમિટ જે છે એ ખૂબ મહત્વની રહેશે। અને આજની જે કહી શકાય કે વિધિવત રીતે આ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવેગ ટીવી, ગાંધીનગર।
પુરીમાં જગન્નાથ મંદિર માટે શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પુરીના મહારાજા દિવ્યાસિંહે દેબા ગજપતિની હાજરીમાં તેનું ઉદ્ઘાટન કરશે. આ કોરિડોરમાં 75 મીટર પહોળો અને 1.5 કિલોમીટર લાંબો છે, જે મંદિરની બહારની દિવાલને આવરી લે છે. તેને મેઘંડા પચીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટની જાહેરાત મુખ્યમંત્રી નવીન પટનાયકે 2019માં કરી હતી. તેને પૂર્ણ કરવામાં લગભગ 4 વર્ષનો સમય લાગ્યો છે અને 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે મંદિરથી લગભગ 800 મીટર દૂર મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 1400 કારને પાર્ક કરી શકાશે. હિમાચલ પ્રદેશમાં ઓછી હિમવર્ષાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આ મહિનામાં અત્યાર સુધીમાં 100% ઓછો વરસાદ નોંધાયો છે. ડિસેમ્બરમાં પણ બહુ ઓછો વરસાદ અને હિમવર્ષા થયા છે. આ અંગે હવામાન કેન્દ્ર શિમલાના ડાયરેક્ટર સુરેન્દ્ર પાલે જણાવ્યું હતું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનો પણ શુષ્ક રહેવાની સંભાવના છે. हिमाचल में तो आमतौर पर आने वाले करीब के 10 दिन तो मौसम साफ ही रहेगा. कोई ऐसा निचले क्षेत्रों में तो संभावना बिल्कुल भी नहीं है. और जो ऊपर है, जैसे मैंने कहा कि बहुत लाइट स्नोफॉल जो है ऊपरी क्षेत्रों में, जैसे चंबा, लाहौल स्पीति, किन्नौर, शिमला के जो ऊपर वाले इलाके हैं वहाँ पे बहुत लाइट स्नोफॉल होने की संभावना है. बाई एंड लार्ज इंडिकेशन ये है कि जनवरी का महीना भी ड्राई जाएगा. દિલ્હીવાસીઓએ આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને હાડ થીજવતી ઠંડીનો સામનો કર્યો. શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં સવારે 8 વાગ્યે તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર આનંદ વિહાર અને દ્વારકા સેક્ટર 8 સહિત ઘણા વિસ્તારોનો હવા ગુણવત્તા સૂચકાંક સવારે 8 વાગે ગંભીર શ્રેણીમાં રહ્યો હતો, જ્યારે અશોક વિહાર, જહાંગીરપુરી, મંડકા, રોહિણી, વજીરપુર, બાવાનાનો એક્યુઆઈ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ડીસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તથા કંડલામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન છે, તેમજ કેશોદમાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમરેલીમાં 14 અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુનેસ્કોને ગંગા સાગર મેળાને હેરિટેજ ટેગ આપવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ ગંગા સાગર મેળાના મેદાનમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કપિલ મુનિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, આ કાર્યક્રમ ગંગા સાગર મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ મેળો કુંભ મેળાથી ઓછો નથી, તે ઘણો મોટો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે ગંગા સાગર મંદિર, કપિલ મુનિ આશ્રમ અને મેળાના મેદાનને સુશોભિત કરવા માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મકર સંક્રાંતિ નિમિત્તે યોજાતો ગંગા સાગર મેળો 17 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે દેશભરમાં લગભગ 40 લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે વિખ્યાત ચેસ ચેમ્પિયન પ્રજ્ઞા નંદાએ મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી નાની વયે ગ્રાન્ડ માસ્ટર બનેલા પ્રજ્ઞા નંદાએ બાળકોને સફળ ગ્રાન્ડ માસ્ટર થવાની ટિપ્સ અને ટ્રિક્સ આપી હતી. વિદ્યા મંદિરના બાળકોએ પણ પ્રજ્ઞાનંદાને આપેલા સફળતાના સૂત્રો મેળવી જીવનમાં ઉતરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ખાસ મુલાકાત બદલ તેમણે અદાણી વિદ્યા મંદિરનો આભાર વ્યક્ત કર્યો હતો. યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદાએ વિદ્યા મંદિરમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે આ તાલીમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાંગારૂ સર્કલ પાસે મહિલાને બચાવી લેવામાં આવી હતી. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસને અપાયેલી CPRની ટ્રેનિંગ કામ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહિલા પોલીસે ખેંચ આવતા ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનીય કામગીરી કરી હતી.
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.